હવે જો આને 5 પાંડવોનું વરદાન કેમ મળ્યું એની વાત અહીંયા કરી છે કે કૃતે યુગે તે વેદવતી કુશોધજ સુતામ શુભામ ત્રેતાયામ રામ પત્નીમ ચ સીતેતી જનકાત્મજા કે સીતાજી છે ત્રણ યુગમાં રહેલા છે, સત્ય, દ્વાપર ને ત્રેતા, આ ત્રણેયમાં સીતાજી હતા. એનું પ્રમાણ શ્રીમદ દેવી ભાગવત આપણને આપે છે. એની વાત કરી છે કે પુનઃ એ જ સીતાજી દ્વાપર યુગની અંદર દ્રુપદની દીકરી એ દ્રૌપદી તરીકે આવિર્ભૂત થયા છે અને કહે છે કે त्रिहायणी च सा प्रोक्ता विद्यमाना युगत्रये के अतः तीनों युगों में विद्यमान रहने वाली उस देवी को त्रिहायणी भी कहा जाता है. શું નામ છે એનું? ત્રિહાયણી, કે 3 યુગમાં જે રહેવા વાળી જે હતી એનું નામ બીજું ત્રિહાયણી પણ કહેવામાં આવ્યું છે. નારદજી કહે છે કે પ્રિયા પંચ કથમ તસ્યામ બભુર્વન મુનિ પુંગવમ ઇતિ મશ્ચિત સંદેહમ ભંજ સંદેહ ભંજન. તો પછી કીધું કે મારી શંકાનું સમાધાન કરો કે મુનિ શ્રેષ્ઠ એ દ્રૌપદીને 5 પતિ કઈ રીતે મળ્યા, મારા મનનો સંદેહ દૂર કરો. ત્યારે નારાયણ કહે છે કે હે નારદ, જ્યારે લંકાની અંદર વાસ્તવિક સીતા ભગવાન રામને પ્રાપ્ત થઈ ગયા, જ્યારે જે હકીકતમાં સીતાજી હતા એ રામને મળી ગયા, ત્યારે પેલી સીતા શું કરે? જે વાયુ સ્વરૂપી માયા સ્વરૂપી હતી એ શું કરે? એટલે કહે છે કે ચિંતાથી વ્યાકુળ થયા છે. ત્યારે ભગવાન શ્રી રામ અને અગ્નિની આજ્ઞાથી અને એ સીતાજીને ભગવાન શિવનું તપ કરવાનું કહ્યું છે. જો અહીંયા બહુ સમજવા જેવી વાત છે. પરસ્પર દેવોની ભાવના થઈ કે જ્યારે માં ભગવતી સતી મૈયા જ્યારે સીતાજીનું રૂપ ધારણ કર્યું હતું અને ભગવાન ભોળાનાથે એનો ત્યાગ કર્યો, તેનાથી દૂર રહ્યા હતા, ત્યારે એને કોનું ધ્યાન કર્યું હતું? એને કોની પૂજા કરી હતી? રામની પૂજા કરી હતી, રામનું સ્મરણ કર્યું હતું. અને એ જ વાયુ સ્વરૂપી સીતાજી જ્યારે એને દેહ છોડવાનો છે ત્યારે એ સીતાજીએ શિવનું ધ્યાન કર્યું છે. એ સમજવા જેવી વાત છે કે દેવતાઓ દેવીઓ પણ પરસ્પરની ભાવના છે. કે તપ કોનું કર્યું એની પણ વાત કરી. અહીંયા ભગવાન શિવની ઉપાસના કરવા લાગી ગયા છે. ભગવાન શિવની પ્રાર્થના કરે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે ત્રિલોચન પતિમ દેહી, પતિમ દેહી, પતિમ દેહી ત્રિલોચન. આ 3 વાર બોલી છે. પતિમ દેહી, પતિમ દેહી, પતિમ દેહી ત્રિલોચન. ફરી પાછું મનમાંથી અપ્ત નીકળ્યો, પતિમ દેહી, પતિમ દેહી. 5 વાર ચકાર સા, કે 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, પણ 5 વાર શબ્દ નીકળ્યો છે કે મને પતિ મળે, મને પતિ મળે, મને પતિ મળે. એટલે 5 પાંડવોની પત્ની બની છે. આ ભગવાન અહીંયા આશીર્વાદ શિવજી આપ્યા છે. શિવજી આશીર્વાદ પ્રદાન કરે. જાઓ તથાસ્તુ, તમને આશીર્વાદ છે કે પ્રાર્થના સાંભળી ઋષિકેશ્વર શંકરે હસતા હસતા આશીર્વાદ આપ્યા છે કે તારા 5 પતિ થાય. એ જ માટે સીતાજી છે દ્વાપરની અંદર 5 પાંડવોની પત્ની બન્યા છે. આગળની વાત કરી છે.